ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના બિંગરણ ગામે ગંદકીના ગંજોથી રહીશો હેરાન પરેશાન થયા છે। ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠા પર આવેલ બિંગરણ ગામ પંચાયતના હોદ્દેદારો સ્વચ્છતા અભિયાનના નામે ચૂંટાઈ આવ્યા બાદ વરસાદના કારણે ભારે ગંદકી અને કીચડના ગંજો વચ્ચે ગામમાં ચારેકોર રોગચાળો ફાટી નીકળે તેવા ગંદા પાણી અને કીચડ સાફ કરવા પંચાયત તંત્ર નિષ્ફળ જતા અને સ્વચ્છતા અભિયાનનો નારો માત્ર કાગળ ઉપર રહેતા ગામ લોકોમાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે। રાણાભાઈ ઉકાભાઈ સોલંકી, ગામ ભીંગરડ, તાલુકો ઉના। ભીંગરડની અંદર અત્યારે હાલની વરસાદ થોડો ઘણો થયો છે, તો એના કારણે ગંદકીનું પ્રમાણ બહુ અતિસર વધી ગયું છે। તો રોગચાળો ભીંગરડની અંદર બહુ ફાટી નીકળ્યો છે। તો ગ્રામ પંચાયતને જવાબદારી આવે સફાઈ કરવાની, તો પહેલાં એવું બોલતા કે ભાઈ અમારા ગામમાં સફાઈ 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 અભિયાન, સફાઈ જેવું કોઈ નામ છે જ નહીં અહીંયા। અત્યારે હાલમાં જો તમે તો બહુ બજારે ગંદકી, રોગચાળો ફાટી નીકળ્યો। પહેલાં એવું કહેતા કે અમે સફાઈ કરશું, તો સફાઈ ગઈ ક્યાં? ભીંગરડની અંદર મને બતાવો ભાઈ સફાઈ, અહીંયા આ બજારમાં સફાઈ છે, અટાણે કેટલી બધી ગંદકી, રોગચાળો ગામની અંદર ઉકળા છે। તો મારે એટલું જ કહેવાનું ગ્રામ પંચાયતને અને સભ્યોને કે આ સફાઈ કરવામાં આવે। હાલની તકે સફાઈની રિક્ષા પણ ચાલુ અમે જે તે વખતે કરી હતી, અત્યારે હાલની અંદર રિક્ષા પણ બંધ છે।